નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વિપુલ રાઠોડમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર જે 2019નું બિન સચિવાલય ક્લાર્કનું પેપર હતું તે સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરવાના છે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં પહેલાં બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. આમાં પ્રથમ પ્રશ્ન છે, ડાકોર ખાતે આવેલ જગપ્રસિદ્ધ રણછોડરાયજીનું મંદિર બંધાવનાર પરિવારનું નામ જણાવો. તો આમાં જવાબ આવશે સી, તાંબવેકર પરિવાર. બીજો પ્રશ્ન છે, 1922માં અમદાવાદના શાહીબાગ ખાતેના સરકારી સર્કિટ હાઉસમાં ગાંધીજી પર રાજદ્રોહના આરોપસર મુકદ્દમો ચલાવવામાં આવ્યો. આ મુકદ્દમો કયા જજ સમક્ષ ચલાવવામાં આવ્યો હતો? તો આનો જવાબ આવશે એ, મિસી એન બ્રૂમફિલ્ડ. પ્રશ્ન નંબર 3, જામનગરની આસપાસના ખલાસીઓના સાહસો અને તેમની વહાણવટાની કલા તથા વ્યાપારવીરોની યશગાથા દર્શાવતા સુપ્રસિદ્ધ ગ્રંથ દરિયાલાલના લેખકનું નામ જણાવો. તો આમાં જવાબ આવશે ડી, ગુણવંત આચાર્ય. પ્રશ્ન નંબર 4, અગાઉ અહમદનગર તરીકે ઓળખાતા શહેરનું નામ કયા રાજાએ પોતાના વારસદારના નામ સાથે જોડી હિંમતનગર રાખ્યું? આનો જવાબ આવશે ડી, રાજા પ્રતાપસિંહજી. પ્રશ્ન નંબર 5, પ્રસિદ્ધ સોમનાથના મંદિરનો ધ્વંસ કરવા આવેલ મોગલ સૈન્યનો પ્રતિકાર કરી કયા રાજવી અગ્રણીએ મંદિરનું રક્ષણ કરતા વીરમૃત્યુ વહોર્યું હતું? તો આમાં જવાબ આવશે બી, હમીરજી ગોહિલ. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, G2 GG11 એ સંકરજાત કયા તેલીબિયાની છે? તો આમાં જવાબ આવશે એ, મગફળી. પ્રશ્ન નંબર 7, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તાજેતરમાં કેટલામાં વન મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો? એટલે 2019ની વાત કરે છે. તો આમાં જવાબ આવશે બી, 70મો વન મહોત્સવ. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, બે ટ્રેનની લંબાઈ 185 મીટર અને 215 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિમી પ્રતિ કલાક અને 40 કિમી પ્રતિ કલાક છે. બંને ટ્રેન એકબીજા સામે સમાંતર લાઇન પર આવી રહી છે તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે? તો આનો જવાબ આવશે સી, 16 સેકન્ડમાં. પ્રશ્ન નંબર 9, એક વર્ષ બરાબર 365.25 દિવસ મુજબ આશરે ખાલી જગ્યા સેકન્ડ થાય? તો 9માં જવાબ આવશે ડી, 3.156 ગુણ્યા 10⁻⁷. પ્રશ્ન નંબર 10, ગુજરાત સરકાર દ્વારા ઓગસ્ટ 2019માં કઈ યુનિવર્સિટી દેશની સૌપ્રથમ યુનિવર્સિટી માટે જમીન ફાળવવામાં આવી? 10માં જવાબ આવશે ડી, રેલ યુનિવર્સિટી. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ દહન શબ્દનો સમાનાર્થી શબ્દ નથી? તો આનો જવાબ આવશે બી, પરાકાષ્ઠા. પ્રશ્ન નંબર 12, નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. પાણી કળો, તો આ શબ્દનો સમાસ કયો છે? તો તેનો સમાસ છે એ, ઉપપદ. પ્રશ્ન નંબર 13, નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો. ગજરાજ નશાથી ચકચૂર બન્યો હતો. તો આનું પ્રેરક વાક્ય, તો તેમાં જવાબ આવશે બી, મહાવતે ગજરાજને નશાથી ચકચૂર બનાવ્યો હતો. પ્રશ્ન નંબર 14, નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો. તો વિધિ શબ્દનો સાચો વિરોધી શબ્દ નીચેનામાંથી કયો છે? તો તેમાં જવાબ આવશે બી, જે નિષેધ છે તે સાચો વિરોધી શબ્દ છે વિધિનો. ત્યારબાદ પ્રશ્ન નંબર 15, નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો. હિના સેવા કરે છે. તો આનો યોગ્ય ભાવે પ્રયોગ થાય તેવો વાક્ય બનાવવાનું છે. તો તેમાં જવાબ આવશે એ, હિનાથી સેવા કરાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16, ભારતીય સંવિધાનના આર્ટિકલ 7 મુજબ કઈ તારીખ પછી ભારતના રાજ્ય ક્ષેત્રમાંથી
અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્ય ક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે નહીં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. તો આમાં 16 નંબર પ્રશ્ન છે તો તેમાં જવાબ આવશે બી. 1 માર્ચ 1947 પછી જે લોકો પાકિસ્તાનમાં સમાવિષ્ટ સ્થળાંતર થયેલ છે તે ભારતની નાગરિક ગણાશે નહીં. પ્રશ્ન નંબર 17 ભારતનું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું? તો ભારતનું જે બંધારણ છે તે ક્યારે મંજૂર કરવામાં આવ્યું હતું? તો તેમાં જવાબ આવશે સી. 26 નવેમ્બર 1949. અને તેને બંધારણ ઘડવામાં કેટલો સમય લાગ્યો હતો? તો તેમાં જવાબ આવે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ એટલો સમય લાગ્યો હતો તેને બંધારણ ઘડવામાં. 18મો પ્રશ્ન કેન્દ્રીય જાહેર સેવા આયોગ યુપીએસસી પોતાનો વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે? 18માં જવાબ આવશે સી. રાષ્ટ્રપતિને. 19 કેન્દ્ર સરકારમાં પબ્લિક અકાઉન્ટ્સ કમિટીના ચેરમેનની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો આમાં જવાબ આવશે સી. લોકસભાના સ્પીકર દ્વારા. પ્રશ્ન નંબર 20 રાજ્યસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવાર જે રાજ્યનો મતદાર હોય તે જ રાજ્યમાંથી ઉમેદવારી કરી શકશે. આ જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી? તો આમાં જવાબ આવશે એ. 2003માં. ખાલી જગ્યા આપેલી છે 21માં. ખાલી જગ્યા છે અને રણછોડ પીતાંબર ઇઝ સસ્પેક્ટેડ બાય ધ પોલીસ. તો આમાં ખાલી જગ્યામાં શું આવશે જવાબ? તો તેમાં જવાબ આવશે એ અને જવાબમાં પણ એ જ. ત્યારબાદ 22મો પ્રશ્ન એમાં પણ ખાલી જગ્યા છે. અ બ્લેક એન્ડ વ્હાઇટ કાઉ ત્યારબાદ ખાલી જગ્યા છે અને ગ્રેઝિંગ ઇન ધ ફિલ્ડ નાઉ. તો આમાં જવાબ આવશે એ. ઇઝ આવશે ખાલી જગ્યામાં ઇઝ. ત્યારબાદ 23મો પ્રશ્ન ફિલ ઇન ધ બ્લેન્ક આમાં પણ ખાલી જગ્યા છે. હી સૌ ત્યારબાદ ખાલી જગ્યા મર્ચી ટુ ધ વેન્ક્વિસ્ડ એન્ડ કિલ્ડ ધેમ. તો આમાં 4 ઓપ્શન આપેલા છે તો એનો જવાબ આવશે સી. લિટલ આવશે ખાલી જગ્યામાં. ત્યારબાદ ખાલી જગ્યા છે ધ જ્યુરી ત્યારબાદ ખાલી જગ્યા ડિવાઇડેડ ઇન ધેર ઓપિનિયન્સ ઇન ધ લાસ્ટ મીટિંગ. તો આમાં જવાબ આવશે ડી. વેર આવશે ખાલી જગ્યામાં. ત્યારબાદ ખાલી જગ્યા આપેલી છે 25માં હી હેઝ ફ્યુ ગ્રે ત્યારબાદ ખાલી જગ્યા ઇન હિઝ બિયર્ડ. તો આમાં જવાબ આવશે સી. હેર્સ. ત્યારબાદ 24મો પ્રશ્ન છે લંબચોરસની લંબાઈમાં 20% વધારો અને પહોળાઈમાં x% વધારો કરતાં ક્ષેત્રફળમાં 50%નો વધારો થાય તો x% બરાબર ખાલી જગ્યા. તો આનો જવાબ છે સી. 25%. 27મો પ્રશ્ન કેટલા મોલ ઇલેક્ટ્રોનનું દળ 1 કિલોગ્રામ થાય? તો આમાં જવાબ આવશે ડી. 1/9.108 ગુણ્યા 6.023 ગુણ્યા 10^8. પ્રશ્ન નંબર 28 તાજેતરમાં પદનામિત થયેલ ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમીના અધ્યક્ષનું નામ જણાવો. તો આનો જવાબ આવશે બી. ચંદ્રિમા શાહા. ત્યારબાદ પ્રશ્ન નંબર 29 એમાં છે પ્રશ્ન નંબર 29માં ABCD પ્રશ્ન આકૃતિઓ આપેલ છે જે કોઈ ખાસ ગુણધર્મથી ક્રમિક બદલાય છે. બાજુમાં આપેલ 1 2 3 4 જવાબ આકૃતિમાંથી કઈ આકૃતિ તે ગુણધર્મ જાળવી રાખે છે તે જણાવો. તો આકૃતિ આપેલી છે તેમાં જે ક્રમ બદલાતો હોય તે કયો યોગ્ય ક્રમ છે તે જણાવવાનું છે. તો આનો જવાબ આવશે ડી. 4 નંબરની જે છે તે યોગ્ય ક્રમ મુજબ બદલાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 30 નીચેનામાંથી કયા પ્રાણીનું હૃદય 13 ખંડોનું બનેલું હોય છે? તો આમાં જવાબ આવશે એ. વંદો. પ્રશ્ન નંબર 31 ભારતમાં સુપર કમ્પ્યુટરના પિતા તરીકે કોણ જાણીતું છે? તો આમાં જવાબ આવશે ડી. વિજય ભાટકર.
પ્રશ્ન નંબર 32 MS વર્ડમાં ચેન્જ કેસના આઇકોન ઉપર કયું લખાણ જોવા મળે છે? તો આમાં જવાબ આવશે એ. તો એમાં ડબલ એ છે, એક કેપિટલ અને સ્મોલ એ, તો આવી નિશાની ચેન્જ કેસના આઇકોન પર જોવા મળે છે. 33 નંબરમાં નીચેનામાંથી કયો વિકલ્પ રેમનો પ્રકાર દર્શાવે છે? તો આમાં જવાબ આવશે ડી, એસ રેમ અને ડી રેમ, જે ડીમાં જવાબ છે તે. ત્યારબાદ પ્રશ્ન નંબર 34, MS એક્સેલના કોઈ સેલમાં રહેલા અક્ષરોની સંખ્યા ગણવા માટે કયા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે? તો સેલમાં રહેલા અક્ષરોની સંખ્યા ગણવા માટે કયો જે ફોર્મ્યુલા છે તે ઉપયોગમાં આવે? તો આમાં જવાબ આવશે બી, જે LEN અને ત્યારબાદ જે કૌંસ આપેલો છે તે અક્ષરો ગણવા માટેનો ફોર્મ્યુલા છે. કમ્પ્યુટરના 35 નંબરમાં કમ્પ્યુટરના મેમરી એકમને દર્શાવતો સાચો ઉતરતો ક્રમ કયો છે? તો આમાં જોવાનું છે તમારે, ખાસ પ્રશ્નમાં ધ્યાન આપવાનું છે. ઉતરતો ક્રમ કીધો છે, ચડતો ક્રમ નથી કીધો. તો આમાં ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ બંને જવાબમાં આપેલા છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. આમાં ઉતરતો ક્રમ કીધો છે, એટલે આનો જવાબ આવશે સી, TB, GB, MB, KB. તો આ સાચો ક્રમ છે. ત્યારબાદ 36 નંબરનો પ્રશ્ન, કેન્દ્ર સરકારની અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિના ચેરમેનનું નામ જણાવો. તો તે વખતે જે ચેરમેન, અત્યારે બદલાઈ ગયા છે, તે વખતે જે ચેરમેન હતા તેનો જવાબ આપવાનો છે. તો તેમાં બી જવાબ આવે, ડૉક્ટર કિરીટ સોલંકી. પ્રશ્ન નંબર 37, અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે. ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલ છે? તો આમાં જવાબ આવશે એ, આર્ટિકલ 17 અથવા અનુચ્છેદ 17. પ્રશ્ન નંબર 38, ભારતના કયા રાજ્યો વિધાન પરિષદ ધરાવે છે? તો મિત્રો, રાજ્યો જે હોય તેમાં બે, જેમ કેન્દ્રમાં હોય લોકસભા અને રાજ્યસભા, તો એમ રાજ્યમાં પણ વિધાન સભા અને વિધાન પરિષદ એમ બે ગૃહ હોય છે. પણ વિધાન પરિષદ અમુક રાજ્યોમાં જ છે. તો તે કયા રાજ્યો છે જેમાં વિધાન પરિષદનો સમાવેશ થાય છે? તો 38માં જવાબ આવશે ડી, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, બિહાર, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર. તો આ રાજ્યોમાં વિધાન પરિષદ પણ છે. પ્રશ્ન નંબર 39, ગુજરાતમાં સૌ પ્રથમ નાગરિક અધિકાર નિયમ RTI એક્ટ ક્યારથી અમલમાં આવ્યો? તો 39માં જવાબ આવશે એ, 2005થી. 40 છે, ભારતના એક નિયંત્રક મહાલેખા પરીક્ષક રહે છે. આ જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે? તો આનો જવાબ આવશે એ, આર્ટિકલ 148. ત્યારબાદ 41મો પ્રશ્ન, નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. તો આમાં જોડકું આપેલું છે, તો જોડકામાં છે જવાબ શું આવશે? તો કે બી, બી છે તે જવાબ સાચો છે. સીની સામે બીજું આવશે, એટલે આનંદ આશ્રમ બિલખા એ જુનાગઢ જિલ્લામાં આવેલ છે. ત્યારબાદ જે માધવ વાવ છે, માધવ વાવ ક્યાં આવેલી છે એવું કહે તો તેમાં સુરેન્દ્રનગર જિલ્લો આવે. ત્યારબાદ રોહા ફોર્ટ, એટલે રોહાનો કિલ્લો ક્યાં આવેલો છે બીજામાં? તો એમાં કચ્છમાં આવશે. અને આનંદમઠ જુનાગઢ. અને રૂઠી રાણીનો મહેલ ક્યાં આવેલો છે? તો તેમાં જવાબ આવે સાબરકાંઠા. ત્યારબાદ 42મો પ્રશ્ન, ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતના ધરોહર સમાન પ્રસિદ્ધ ગુજરાતી કવિ લેખક દુલાભાઈ કાગનું જન્મસ્થળ જણાવો. તો આમાં જવાબ આવશે એ, મજાદર, દુલાભાઈ કાગનું જન્મસ્થળ. ત્યારબાદ પ્રશ્ન નંબર 43, બ્રિટિશ શાસન નીચે મુજબ ઇલાકામાં 18 જિલ્લા હતા, તે પૈકી 5 ગુજરાતના હતા. આ જિલ્લાઓના નામ જણાવો. તો આમાં જવાબ આવશે એ, તેમાં અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ અને સુરત. ત્યારબાદ
પ્રશ્ન 44 સિદ્ધપુર સ્થિત બિંદુ સરોવરમાં સ્નાન કરીને આ મહાનુભાવે માતાનું શ્રાદ્ધ કર્યું હતું. આ લોકમાન્યતાને કારણે લોકો માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુર જાય છે. તો તે કોણ હતા જેણે માતૃશ્રાદ્ધ કર્યું હતું બિંદુ સરોવરમાં? તો તેમાં જવાબ આવશે ભગવાન પરશુરામ. એ જવાબ આવે. પ્રશ્ન 45 1909 અમદાવાદની મહેમાનગતિ માણી રહેલા લોર્ડ અને લેડી મિન્ટોની શહેર સવારી ઉપર બોમ્બ ઝીંકવામાં આવ્યો હતો. આ બનાવના અગ્રેસર કોણ હતા? તો તેમાં જવાબ આવશે મોહનલાલ પંડ્યા, બી. ત્યારબાદ 46મો પ્રશ્ન તાજેતરમાં ભારતની કઈ યોજના અંતર્ગત સોમનાથના ડેવલપમેન્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય સહાય આપવાનો નિર્ણય કર્યો છે? તો 47માં જવાબ આવશે એ. એમાં પ્રસાદ આવે. 47મો પ્રશ્ન આપેલ શ્રેણીમાં 320 એ કેટલામું પદ હશે તે જણાવો. તો એ કેટલામું પદ છે તે શોધવાનું છે. 320 એ કેટલામાં નંબર પર આવે? તો એમાં જવાબ તમારે કહેવાનું છે. તો તેમાં જવાબ આવશે સી, 106. ત્યારબાદ 48મો પ્રશ્ન એક વાતાવરણ દબાણ બરાબર ખાલી જગ્યા પાસ્કલ થાય આશરે કહેવાનું છે. તો આમાં જવાબ આવશે સી, 1.01 × 10⁵. 49 ભારતના રાષ્ટ્રપતિના વરદ હસ્તે તાજેતરમાં ગુજરાતના ખેલાડી હરમિત દેસાઈને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો આમાં જવાબ આવશે ડી, અર્જુન એવોર્ડથી. પ્રશ્ન નંબર 50 1 થી 10 સુધીના અંકો વડે નિઃશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે? તો આ 4 સંખ્યા આપેલી છે. તો તેમાં નાનામાં નાની કઈ સંખ્યા છે જેને 1 થી 10 સુધીના અંકો વડે નિઃશેષ ભાગી શકાય? તો આમાં જવાબ આવશે બી, 25, 20. 51મો પ્રશ્ન રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. તો રૂઢિપ્રયોગ આપેલ છે અહીંયા ઓસાણ ન રહેવું. તો આનો અર્થ શું થાય? તો આમાં જવાબ આવશે એ, યાદ ન રહેવું. પ્રશ્ન નંબર 52 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. તો અહીંયા શબ્દ આપેલ છે હરવર. તો આનું શિષ્ટ રૂપ આપો. તો તેમાં જવાબ શું આવે? 52માં સી, લક્ષ થાય. આનું હરવરનો મતલબ થાય લક્ષ. 13મો પ્રશ્ન સંધિ છોડો. તો અહીંયા નિર્ણય શબ્દ આપેલો છે ત્યાં તેની સંધિ છોડવાની છે. તો તેમાં જવાબ આવશે બી, નિસ પ્લસ નય. આવી રીતે સંધિ છૂટી પડે નિર્ણયની. 54મો પ્રશ્ન નીચેનામાંથી કયું ઉદાહરણ શિખિણી છંદનું નથી? તો આમાંથી કયું ઉદાહરણ છે તે શિખિણી છંદનું નથી? તો પહેલું છે જે એ, તે શિખિણી છંદનું ઉદાહરણ નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 55 સાચી જોડણી શોધો. તો અહીંયા જોડણી આપેલી છે તેમાંથી સાચી જોડણી કઈ છે તે કહેવાનું છે. તો આમાં જવાબ આવશે સી, જે વિક્ષિપ્ત છે તે અલગ અલગ રીતે લખેલું છે પણ જે સી માં લખેલું છે તે સાચું છે. પ્રશ્ન નંબર 56 પછાત વર્ગો માટેનું પ્રથમ આયોગ કોની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યું હતું? તો આનો જવાબ આવે એ, કાકા સાહેબ કાલેલકરની અધ્યક્ષતામાં. 57મો પ્રશ્ન અમુક સંજોગોમાં બંને ગૃહ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂરિયાત ઊભી થાય છે. આ અંગે કઈ બાબત સત્ય નથી? તો આમાંથી ખોટું શું છે તે તમારે જવાબ આપવાનો છે. તો આમાં જવાબ આવશે સી. સીમાં જે લખેલું છે કે રાષ્ટ્રપતિ બંધારણમાં સુધારા બાબતનું વિધિ પરત મોકલે ત્યારે બંનેની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂર ઊભી થાય છે. તો આ ખોટું છે, આવું નથી. તો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 58 કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાના પ્રતિબંધ અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે?
તો આમાં જવાબ આવશે ડી, આર્ટિકલ 24. તો તેમાં જે બાળકો હોય તેને કામે રાખવામાં પર પ્રતિબંધ રાખવામાં આવેલો છે. 59માં ભારતમાં સૌપ્રથમ વખત સર્વોચ્ચ ન્યાયાલયની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો તેમાં જવાબ આવશે સી, 28 જાન્યુઆરી 1950. પ્રશ્ન નંબર 60, ભારતના વર્તમાન સોલિસિટર જનરલનું નામ જણાવો. તો જે 2019માં હતા સોલિસિટર જનરલ, તેનું નામ જણાવવાનું છે. તો આમાં બી જવાબ આવશે તુષાર મહેતા. ખાલી જગ્યા આપેલી છે 61માં, ધેર ઇઝ નો હિન્દુ, ત્યારબાદ ખાલી જગ્યા નોન ધ સ્ટોરી ઓફ ધ રામાયણ. તો આનો જવાબ શું આવે? સી, બટ છે તે આવશે. ધેર ઇઝ નો હિન્દુ બટ નોન ધ સ્ટોરી ઓફ રામાયણ. ત્યારબાદ 62મો પ્રશ્ન, તેમાં ખાલી જગ્યા છે ગો બેક, ત્યારબાદ ખાલી જગ્યા યુ કેમ. તો આમાં જવાબ આવશે સી જવાબ આવશે વેન્સ, ગો બેક વેન્સ યુ કેમ. 63, ઇન ધ બ્લેન્ક ખાલી જગ્યા આપેલી છે રામા એન્ડ નોટ યુ ખાલી જગ્યા વોન ધ પ્રાઇઝ. તો આનો જવાબ આવશે બી, હેઝ. ત્યારબાદ ખાલી જગ્યા આપેલી છે 66માં, આઈ વુ ખાલી જગ્યા યોર ફ્રેન્ડ વિલ ગાર્ડ યોર ઇન્ટરેસ્ટ. તો આનો જવાબ આવશે બી, એમ આવે, આઈ વુ એમ. 65મો પ્રશ્ન, જેમાં સિનોનિમ્સ એટલે સમાનાર્થી શબ્દ કયો થાય? આ 12 સમાનાર્થી શબ્દ જણાવવાનો છે. તો તેનો જવાબ સમાનાર્થી શબ્દ આવે સેવેજ. 66, એક ધાતુના ઓક્સાઇડનું અણુસૂત્ર MO છે, તો તે ધાતુના ફોસ્ફેટ સંયોજનનું અણુસૂત્ર કઈ જગ્યા થાય? તો આનો જવાબ આવશે ડી, M3PO4 2. 67, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભારતના 73મા સ્વતંત્ર પર્વની ઉજવણી કયા સ્થળે કરવામાં આવી? 73મા સ્વતંત્ર પર્વની ઉજવણી કયા સ્થળે કરવામાં આવી? તો આનો જવાબ આવશે બી, છોટા ઉદેપુર. 68મો પ્રશ્ન, જો 2 x બરાબર 3 y બરાબર 1/6 હોય તો 1/x પ્લસ 1/y પ્લસ 1/z બરાબર જવાબ શું આવે? તો આનો જવાબ ખોટો છે. ઓપ્શનમાં પણ આપેલો નથી આનો જવાબ, એટલે ખોટો છે. ત્યારબાદ પ્રશ્ન 69, લોહીની નળીઓમાં કયા રસાયણને કારણે લોહી ગંઠાતું અટકે છે? તો આનો જવાબ આવશે એ, સ્ટ્રેપ્ટોકાઇનેઝના કારણે લોહી ગંઠાતું અટકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 70 આપેલો છે, ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં નિમાયેલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષનું નામ જણાવો. તો આનો જવાબ આવશે સી, શિષપાલ રાજપૂત. 71, કમ્પ્યુટરમાં જોવા મળતા એરિયલ વર્ધના હેર્વેટિકા વગેરે ફોન્ટનો કયો પ્રકાર દર્શાવે છે? તો આનો જવાબ આવશે 71નો જવાબ આવશે બી, સાન્સ સેરિફ. ત્યારબાદ પ્રશ્ન નંબર 72, MS પાવરપોઈન્ટમાં કોઈ ચિત્ર ક્લિપ આર્ટ પર ક્લિક કરતા રિસાઇઝ હેઠળ તેની આજુબાજુમાં કુલ કેટલા સાઇઝિંગ હેન્ડલ જોવા મળે છે? તો આનો જવાબ આવશે સી, 8. ત્યારબાદ 73મો પ્રશ્ન છે, પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા ભૂસ્થિર ઉપગ્રહ વડે પ્રાપ્ત થતી ઇન્ટરનેટની સેવાને શું કહે છે? તો આમાં જવાબ આવશે ડી, ઇન્ટરનેટ આઉટપુટ સેટેલાઇટ. ત્યારબાદ પ્રશ્ન 74, MS વર્ડમાં લીટીની અંતમાં વધુ અક્ષરોને તોડીને નીચેની લીટીમાં દર્શાવવાની પ્રક્રિયાને શું કહે છે? 74માં જવાબ આવશે ડી, હાઇફેનેશન. 75માં વેબ પેજને અજોડ રીતે ઓળખવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે?
તો એનો જવાબ આવશે ડી, યુનિફોર્મ રિસોર્સ લોકેટર URL. ત્યારબાદ 76મો પ્રશ્ન, સંઘ અને રાજ્યોના લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો. તો એનો જવાબ આવશે સી, આર્ટિકલ 315. 77, ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી? તો નીચે 4 વિધાન આપેલા છે, તેમાંથી કયું સત્ય નથી તે જણાવવાનું છે. તો આમાં જવાબ આવશે ડી, જો મતદાન સમયે ટાઈ પડે તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકશે. તો આ ખોટું છે. 78મો, ભારતમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવી? તો આનો જવાબ આવશે એ, 1998થી. 79, કુંબળી વયના બાળકોની સંભાળ અને 6 વર્ષથી નીચેની વયના બાળકોને શિક્ષણ આપવાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલ છે? તો આનો જવાબ આવશે બી, અનુચ્છેદ 45. 80મો પ્રશ્ન, ભારતના બંધારણના મૂળભૂત હકોના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે? તો 80માં ડી આવે, મેગ્ના કાર્ટા. 81, સુરતમાં 1850માં એલેક્ઝાન્ડર ફાર્બસની પ્રેરણાથી લાઇબ્રેરીની સ્થાપના થઈ. આ લાઇબ્રેરીનું નામ જણાવો. તો આનો જવાબ આવે ડી, એન્ડ્રુઝ લાઇબ્રેરી. 82મો પ્રશ્ન, મોગલ રાજવી મુહમ્મદ શાહ ત્રીજાએ હરણોની જાળવણી માટેનું ઉદ્યાન બનાવ્યો હતો. આ સ્થળનું નામ જણાવો. તો 82મા પ્રશ્નમાં જવાબ આવે બી, મહેમદાવાદ. 83મો પ્રશ્ન, મોરબીના રાજવીએ તેમના ધર્મપત્ની મણીબાઈની યાદગીરીમાં મણિમંદિર ઇમારત બનાવી. આ રાજવીનું નામ જણાવો. આમાં જવાબ આવે બી, વાઘજી ઠાકોર. 84મો પ્રશ્ન છે, ગુજરાત વિદ્યાપીઠનું મકાન બાંધવા માટે રૂપિયા 10 લાખ એકત્રિત કરવા કોના દ્વારા પહેલ નાખવામાં આવી હતી? તો આનો જવાબ છે સી, સરદાર પટેલ દ્વારા. 85મો પ્રશ્ન, સુરસિંહજી ગોહિલ કલાપીના વારસદાર સાહિત્ય રસિક હતા અને તેઓ રાજહંસ ઉપનામથી તેમના લેખો કાવ્યો લખતા હતા. આ વારસદારનું નામ જણાવો. તેમાં જવાબ આવે એ, પ્રહલાદસિંહજી. 86મો પ્રશ્ન, એક સમઘન કે જેની ધારની લંબાઈ 4 મીટર છે અને પાણીથી સંપૂર્ણ ભરેલો છે, તેને કોઈ નળાકાર કે જેના આડછેદનું ક્ષેત્રફળ 16 મીટર સ્ક્વેર છે, તો તેમાં ઠલવાતા નળાકારના કુલ કદના 75% ભાગ પાણીથી ભરાય છે, તો નળાકારની ઊંચાઈ કેટલી થાય? તો આનો જવાબ આવશે સી, 16/3 મીટર. 87, સરળતાથી મિશ્ર થઈ જતા 2 કે તેથી વધુ પ્રવાહીના ઉત્કલન બિંદુ વચ્ચેનો તફાવત ખાલી જગ્યા કરતાં ઓછો હોય તો તેમના અલગીકરણ માટે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ વપરાય છે. તો આનો જવાબ આવશે એ, 25 કેલ્વિન. ત્યારબાદ 88મો પ્રશ્ન, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વન મહોત્સવ 2019 પ્રસંગે શરૂ કરાયેલ સાંસ્કૃતિક વનનું નામ જણાવો. તો આમાં એ જવાબ આવે જડેશ્વર વન. 89, પરમાણ્વીય ત્રિજ્યા માટે સુસંગત નથી. તો આમાંથી કયું છે તે સંગત નથી? તો તેમાં જવાબ આવશે ડી, કેન્દ્રમાં ધન વીજભાર વધે તેમ વધે છે. ખોટું છે. ત્યારબાદ 90મો પ્રશ્ન, જો ABCDમાં A બરાબર 26, સન બરાબર 27 હોય તો કેટ બરાબર શું થાય? તો આનો જવાબ આવે સી, 57. ત્યારબાદ નીચે આપેલ સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો. સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તે પિતામહ હોય, પરમેશ્વર પોતે હોય તેની સાથે યુદ્ધ કરવું. તો આમાં જવાબ આવશે એ, તો કે તો પણ. 92,
ખોટી જોડણી શોધો. તો આમાં 4 જોડણી આપેલી છે, તેમાંથી કઈ ખોટી છે તે જવાબ આપવાનો છે. તો આમાં ડી આવે, નૈમિત્તિક. 93 શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. તો ડિક્શનરી પ્રમાણે ગોઠવવાનું છે. તો તેમાં જવાબ આવે એ. વૈચારિક, વૈતનિક, વૈદિક, વૈષ્ણવ. 94 નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. તો એ જોડકા આપેલા છે, તેને જોડવાના છે. તો તેનો જવાબ આવશે ડી. જે પહેલું છે તેની સામે ત્રીજું આવશે, જે ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ. તેમાં જવાબ આવશે શિખિણી છંદ. દેવો અને માનવોના મધુમિલન તથા તણા સ્થાન સંકેત જેવો. તો એમાં જવાબ આવશે સ્ત્રગ્ધરા છંદ. સી હીરાની કણિકા સમાન ઝળકે તારા જગારે ગ્રહો. તો સીમાં જવાબ આવશે સાદુર વિકૃત છંદ. આકાશે સંધ્યા ખીલી તી માથે સાતમ કેરો ચાંદ. એનો જવાબ આવશે સવયા છંદ. 95મો પ્રશ્ન નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલ સ્વર વ્યંજનો વિકલ્પમાંથી શોધો. તો અહીંયા આપેલો છે શબ્દ આધ્યાત્મિક. તો આના સ્વર અને વ્યંજન છૂટા પાડવાના છે. તો તેનો જવાબ આવે એ. ત્યારબાદ પ્રશ્ન 96 રાજ્યોને ફાળે આવતી લોકસભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશિક મતદાર મંડળોમાં વીજભારની ફેરગોઠવણી ક્યારે કરવામાં આવે છે? તો આમાં સી જવાબ આવશે, દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ. 97 પ્રશ્ન કાયદાથી મળેલા અધિકાર સિવાય કોઈ કર નાખી શકાશે નહીં કે વસૂલ કરી શકાશે નહીં. ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે. આ આર્ટિકલ જણાવો. તો તેમાં જવાબ આવશે સી 265. 98મો પ્રશ્ન સંસદના કોઈ પણ સભ્યને સંસદના સત્ર પહેલા અને પછીના કેટલા દિવસ દરમિયાન દીવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવે છે? તો આમાં એ જવાબ આવશે 40 દિવસ. ત્યારબાદ પ્રશ્ન 99 આ વિધેયક રાજ્યસભામાં રજૂ કરી શકાતું નથી. તો કયું વિધેયક છે જે રજૂ કરી શકાતું નથી? તો એનો જવાબ આવશે ડી નાણાં વિધેયક, જે રાજ્યસભામાં રજૂ કરી શકાતું નથી. પ્રશ્ન 100 ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે 61 આર્ટિકલ. 101મો પ્રશ્ન છે ગીવ એન્ટોનિમ્સ એટલે આનો વિરોધી શબ્દ આપવાનો છે. પ્લેન્ટિફ. તો એનો વિરોધી શબ્દ નીચેનામાંથી કયો છે? તો તેમાં આવશે ડી ડિફેન્ડન્ટ. 102 ગીવ નાઉન ફોર્મ ઓફ પ્રશ્ન જે શબ્દ આપેલો છે ગઢ. તો તેનો જવાબ સાચો છે તે બી માં છે. બી આવશે જવાબ સાચો, ગીત. ત્યારબાદ 103 ગીવ એડજેક્ટિવ ફોર્મ ઓફ હિલ. તો આમાં જવાબ આવશે સી હેલ. આમાં 104મો પ્રશ્ન છે ગીવ પાસ પાર્ટિસિપલ ફોર્મ ઓફ. તો બીસી જે આપેલું છે તો તેનો જવાબ આવશે એ અને બી જે બંને આપેલા છે તે સાચા છે. તો સી જવાબ આવશે. ત્યારબાદ 105 ચેન્જ ધ જેન્ડર ઓફ. તો ડક શબ્દ આપેલો છે જેની જાતિ બદલવાની છે. તો તેમાં જવાબ સી આવે, ડ્રેક થઈ જાય. 106 જો કોષના માધ્યમ કરતાં પાણીનું સંકેન્દ્રણ બહારની તરફ ઓછું હોય તો એટલે કે બહાર સંકેન્દ્રિત માધ્યમ ધરાવતું દ્રાવણ હોય તો કોષ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે છે. આવા દ્રાવણને ખાલી જગ્યા દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. તો 106માં જવાબ આવે બી
हाइपरटोनिक। 107 रियो पैरालम्पिक में मेडल प्राप्त करनार क्या भारतीय खिलाड़ी ने ताजेतर में એટલે કે 2019 में राजीव गांधी खेल रत्न एवॉर्ड थी सम्मानित કરવામાં આવ્યા? तो 107 નો જવાબ આવશે સી, દીપા મલિક। પ્રશ્ન નંબર 108 યોગ્ય જોડકા જોડો। જોડકો આપેલું છે ધાતુનું છે, તો ધાતુ આપેલી છે તેમાં જોડકામાં સાચો જવાબ કયો આવે? તો સી જવાબ છે તે આવશે। પહેલામાં ક્યુ આવશે એટલે એલ્યુમિનિયમની સામે આવે રમકડા બનાવવા માટે એલ્યુમિનિયમનો ઉપયોગ થાય, અને એસ પણ આવે ચલણી સિક્કા બનાવવા। ત્યારબાદ બી છે કોપર, તો તેનો ઉપયોગ થાય ચલણી સિક્કા બનાવવા માટે। ત્રીજું છે આયર્ન એટલે લોખંડ, લોખંડનો ઉપયોગ શેમાં થાય? તો તેમાં ક્યુ અને ટી બંને આવશે, રમકડા બનાવવામાં પણ થાય અને માપવા માટેની ટેપ બનાવવામાં પણ થાય। ચોથું છે ઝીંક, તો ઝીંકનો ઉપયોગ શેના માટે થાય? તો તેમાં વિદ્યુતીય કોષ બનાવવા માટે। પ્રશ્ન 109 સાપેલી કિંમત ઉપર 15% વળતર આપવા છતાં વેપારીને 20% નફો મળે છે, તો ₹170 માં ખરીદેલી વસ્તુ પર વેપારીએ સી કિંમત છાપી હશે? તો 109 માં જવાબ આવશે સી 240। 110મો પ્રશ્ન તાજેતરમાં ભારતની વેસ્ટર્ન ઝોન કાઉન્સિલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, આ બેઠક કયા સ્થળે યોજાઈ? 110 નો જવાબ આવે સી, પણજી। 111 કમ્પ્યુટરની મેમરી સંગ્રહ ક્ષમતાના માપને યોગ્ય રીતે જોડો। તો અહીંયા બાઇટ, કિલોબાઇટ, મેગાબાઇટ અને ગીગાબાઇટ આપેલા છે, તેને સામે કેબી, એમબી, જીબી, ટીબીમાં ગોઠવવાનું છે। તો આનો યોગ્ય જે સાચો જવાબ છે તે એ આવશે। પહેલામાં 1024 બાઇટ શું થાય? તો તેમાં કેબી થાય। 1024 કિલોબાઇટ શું થાય? તો 1 એમબી બને। 1024 એમબી એ શું થાય? તો એનાથી 1 જીબી બને। 1024 જીબી એ 1 ટીબી બને। 112 એમએસ એક્સેલ ના કોઈ સેલમાં કરંટ ડેટ ઉમેરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? આમાં જવાબ આવે બી, કંટ્રોલ પ્લસ જે વિસર્ગ જેવા નિશાની છે તે આવે। 113 સૌપ્રથમ વેબ બ્રાઉઝરની રચના કોણે કરી હતી? તો સૌપ્રથમ વેબ બ્રાઉઝર કોણે બનાવ્યું હતું? એમાં જવાબ આવે ટિમ બર્નર્સ-લી। 114 કમ્પ્યુટર સિસ્ટમ કે નેટવર્કને સ્થગિત કરીને તેને નિરુપયોગી બનાવી દેવાના આક્રમણને શું કહે છે? તો તેમાં જવાબ આવશે એ, ડેનિયલ ઓફ સર્વિસ। 115 એમએસ પાવરપોઈન્ટમાં સ્પીકર નોટ ઉમેરવા માટે કયા વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે? એમાં જવાબ આવશે બી, નોટ્સ પેજ વ્યૂ। 116 યોગ્ય જોડકો જોડો। તો અહીંયા જોડકા જોડવાના છે, જેમાં બંધારણના અનુચ્છેદ આપેલા છે અને સામે એમાં શેની રચના છે તે વ્યાખ્યા છે તે જણાવવાનું છે। તો એમાં જવાબ છે તે એ આવશે। પહેલું છે ગ્રામ પંચાયતની રચના કયા અનુચ્છેદમાં જોગવાઈ છે? તો તેમાં જવાબ આવશે આર્ટિકલ 40માં ગ્રામ પંચાયતની રચના છે। બીજું છે રાજ્યના એડવોકેટ જનરલની રચના શેમાં છે? તો તેમાં જવાબ આવશે 165 અનુચ્છેદમાં। વિધાનસભાઓની રચના, તો તેની વ્યાખ્યા શેમાં છે? તો તેમાં જવાબ આવશે આર્ટિકલ 170। ત્યારબાદ નાણાં કમિશન, તો તેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો તેમાં જવાબ આવશે આર્ટિકલ 280। 117 પ્રશ્ન 1971માં ક્રિમિલિયર શબ્દ કઈ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવ્યો? તો આનો જવાબ આવે સી, સત્તાનાથન સમિતિ। 118મો પ્રશ્ન રાજ્યમાં પંચાયતોની રચનાની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે? તો અહીંયા શું કીધું? રાજ્યમાં પંચાયતોની રચના, તો તેનો જવાબ આવે બી, આર્ટિકલ 243 ખ અથવા બી। 119 ભારતના વર્તમાન લોકપાલનું નામ જણાવો। તો આનો જવાબ આવે સી, પિનાકિન ચંદ્ર ઘોષ, જે 2019માં લોકપાલ હતા। 120મો પ્રશ્ન ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઈપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ?
આમાં જવાબ આવે 40. ત્યારબાદ પ્રશ્ન નંબર 121. ગિરનાર પર્વતમાંથી નીકળતી સુવર્ણસિકતા અને પલાસીની નદીઓના વહેણ આગળ બંધ બાંધી સુદર્શન તળાવનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? આનો જવાબ આવે સી. પુષ્યગુપ્ત. ચંદ્રગુપ્ત મૌર્યનો સૂબો છે જે પુષ્યગુપ્ત. 122મો પ્રશ્ન. એક લોકવાયકા મુજબ કૌરવ કુળનો નાશ કરી પાપ મુક્ત થવા ધજા લઈને નીકળેલા પાંડવો ગુજરાતના આ પવિત્ર ધામમાં આવી પૂજન અર્ચન કરી દોષમુક્ત થયા. પ્રતિવર્ષ આ સ્થળે ભરાતા મેળાનું નામ જણાવો. તે કેવો મેળો ભરાય છે? તેમાં આવે બી. નકળંગનો મેળો. 123. સ્વતંત્ર સંગ્રામ સમયે બ્રિટિશ સરકારે હરિજનોને અલગ મતાધિકાર આપવાની કુચેષ્ટા કરી હતી. આ સમયે ડોક્ટર આંબેડકર, સરદાર પટેલ વગેરેએ આ બાબતે વાટાઘાટો કરી દલિત વર્ગો માટે સમાધાન કરી અમુક બેઠકો નક્કી કરાયા. આ સમાધાન કયા મુકામે થયું? એમાં જવાબ આવે સી. પૂના. 124. ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા કયા વર્ષમાં ભારત રત્ન મરણોત્તર ભારત રત્ન આપવામાં આવ્યો હતો? તો તેનો જવાબ આવે એ 1991. 125. પૌરાણિક કથા મુજબ સાબરકાંઠા જિલ્લામાં ભરાતો ચિત્ર વિચિત્રનો મેળો એ કયા રાજાના બે પુત્રોના નામ સાથે જોડાયેલ છે? તો તેનો જવાબ આવશે બી. શાંતનુ રાજાના બે પુત્રોના નામ સાથે જોડાયેલ છે. 126. પૃથ્વીની વિષુવવૃત્તીય ત્રિજ્યા અને ધ્રુવીય ત્રિજ્યા વચ્ચે આશરે ખાલી જગ્યા માઇલનો તફાવત છે. આનો જવાબ આવે સી. 13. 127મો પ્રશ્ન. પાસ થવા માટે 30% ગુણની જરૂર છે. એક વિદ્યાર્થી 27% ગુણ મેળવે છે અને 9 માર્ક્સથી નપાસ થાય છે તો પરીક્ષા કેટલા ગુણની હશે? આનો જવાબ આવે એ 300 ગુણની. 128. પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીનું નામ કયા ક્રિકેટ મેદાનના નામના સ્થાને બદલવામાં આવેલ છે? તો આમાં ડી જવાબ આવે ફિરોઝશાહ કોટલા, જે દિલ્હીમાં આવેલું છે. 129. કયું વિધાન પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ માટે સાચું નથી? તો 4 વિધાન આપેલા છે, તેમાંથી ખોટું કયું છે? તેમાં જવાબ આવે સી જવાબ આવશે. તેઓ સમાન ઇલેક્ટ્રોન રચના ધરાવતા હોવાથી તેમના ભૌતિક ગુણધર્મ સમાન છે. તો આ ખોટું છે અને આ 129નો સાચો જવાબ સી છે. 130મો પ્રશ્ન. એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષમાં અને 2 વર્ષમાં 21:20ના પ્રમાણમાં થાય છે તો વ્યાજનો દર કેટલો? વ્યાજનો દર જણાવવાનો છે. તો તેમાં જવાબ આવશે 5% સી. 131. નીચે જણાવેલ શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ત્યાં વાક્ય આપેલ છે ગૂંથેલ દોરાનો ધાબળો. તો એનો શબ્દ સમૂહ માટે શબ્દ આપવાનો છે. તો 131નો જવાબ આવે એને ખચિત કહેવાય. 132. પ્રથમ ચરણમાં 13 માત્રા અને બીજા ચરણમાં 11 માત્રા કયા છંદમાં છે? તો તેનો જવાબ આવશે ડી દોહરો. 133. અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. તો અહીંયા આપેલ છે અલંકાર. એક જ શબ્દના 2 અર્થ નીકળતા હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે? તો આનો અલંકારનો પ્રકાર જણાવવાનો છે. એમાં આવશે બી શ્લેષ અલંકાર. ત્યારબાદ પ્રશ્ન 134. નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. તો અહીં નીચે શબ્દ આપેલ છે નિપાત. તેનો સમાનાર્થી શબ્દ કયો છે? તો તેમાં બી જવાબ આવે ચપટી વગાડવી તે નિપાત. 135. નીચે આપેલ અર્થભેદ શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. તો અહીંયા અર્થભેદ અને શબ્દભેદ આપેલ છે સામસામે. તો તેમાંથી
ખોટો વિકલ્પ શોધવાનો છે, તો તેમાં પહેલું આવશે પુષ્ટ અને પાતળું, ખોટું છે. 137 ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે? એનો જવાબ આવશે 73 સી 73 આવે. 137માં ભારતીય બંધારણની જોગવાઈ મુજબ ગૃહ, રાજ્યસભા કે લોકસભાના ક્વોરમ માટે ગૃહના સભ્યોની કુલ સંખ્યાના કેટલા સભ્યોની હાજરી હોવી જરૂરી છે? તેમાં જવાબ આવશે સી 1/10. 138 બેઠકો અનામત રાખવાનું અને ખાસ પ્રતિનિધિત્વ આપવાનું 70 વર્ષ પછી બંધ કરવા બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો? તેમાં જવાબ આવશે બી 334. ત્યારબાદ છે ભારતીય સંવિધાનની જોગવાઈ અનુસાર કોઈ રાજ્યના રાજ્યપાલને તે રાજ્યની લઘુલત આવેલા કોઈ સંઘ રાજકીય ક્ષેત્રના વહીવટકર્તા તરીકે નિમવાની સત્તા કોને આપવામાં આવેલ છે? એમાં જવાબ આવે બી રાષ્ટ્રપતિ. 140મો પ્રશ્ન રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેયકને કોઈ પણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખે તો તે સત્તાને કયા નામથી ઓળખવામાં આવે છે? એમાં જવાબ આવે બી પોકેટ વીટો. 141 ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ વર્ડ ફોર ધેટ કેન નોટ બી અન્ડરસ્ટુડ. તો આના માટે સાચો શબ્દ શોધવાનો છે, તો તે ઓપ્શનમાં આવશે એ ઇનકોમ્પ્રેહેન્સિબલ. 142 ફાઇન્ડ ધ એડવર્બ ઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ. ઇફ યુ વોક બેકવર્ડ યુ મે ટ્રીપ એન્ડ ફોલ. આનો સાચો જવાબ આવશે એ બેકવર્ડ. ચેન્જ ધ વોઇસ. તો આમાં વાક્ય આપેલું છે ઇટ વોઝ હાઈ ટાઈમ ટુ રિમૂવ ધ આર્ટિકલ 370. તો આનો સાચો જવાબ આવશે સી ઇટ વોઝ હાઈ ટાઈમ ફોર ધ આર્ટિકલ 370 ટુ ધ રિમૂવડ. ત્યારબાદ 144 ચેન્જ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. તો વાક્ય આપેલ છે તે સેડ અલાસ હી ઇઝ ડેડ. તો એમાં જવાબ આવશે બી they exclaimed sadly that he was dead. 145 change the degree. Mohan is not the best student. આનો જવાબ આવશે એ some students are at least as good and as Mohan. 147 પર્યાવરણની જાળવણીના હેતુસર અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે તાજેતરમાં કયું કાર્ય સંપન્ન કરવામાં આવ્યું? આનો જવાબ આવશે એ મિશન મિલિયન ટ્રીઝ અભિયાનનું સમાપન. ત્યારબાદ પ્રશ્ન 147. પ્રશ્ન 147 કમ્પ્યુટેડ ટોમોગ્રાફી સીટી સ્કેનમાં કયા કિરણોનો ઉપયોગ થાય છે? તો સીટી સ્કેનમાં કયા કિરણોનો ઉપયોગ થાય? એમાં જવાબ આવે ડી ક્ષ કિરણોનો. 148 એક નળથી ટાંકી ભરાતા 6 કલાક લાગે છે. અડધી ટાંકી ભરાયા બાદ આવા અન્ય 3 નળ ખોલવામાં આવે છે તો ટાંકી ભરાતા કેટલો સમય લાગે? તો અડધી ટાંકી ભરાયા બાદ અન્ય બીજા 3 નળ ખોલવામાં આવે છે તો ટાંકી ભરાતા કેટલો સમય લાગે? તો આમાં એ જવાબ આવે 3 કલાક 45 મિનિટ. 149 તેલંગાણાના નવનિયુક્ત રાજ્યપાલનું નામ જણાવો. સી ચૌંદરરાજન. 150 આપણા મગજમાં ધ્વનિની સંવેદના લગભગ કેટલા સમય માટે રહે છે? એ જવાબ આવે 0.1 સેકન્ડ. 151 કમ્પ્યુટરમાં એક ભાષામાંથી બીજી ભાષામાં રૂપાંતર કરવા માટેના ટી-બિલ કન્વર્ટરમાં ટી-બિલનું પૂરું નામ શું છે? આમાં જવાબ આવશે ડી ટ્રાન્સલિટરેશન બિટવીન ઇન્ડિયન લેંગ્વેજ. 152 MS વર્ડમાં લખાણને ચેન્જ કેસ હેઠળ બદલવાના કુલ કેટલા વિકલ્પો ઉપલબ્ધ છે? આમાં સી જવાબ આવે 5. 153માં જવાબ આપશે આસ્કીનું પૂરું નામ શું છે? તો તેનો જવાબ આવે એ અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ.
154 નીચેનામાંથી કયો વિકલ્પ MS એક્સેલમાં ચાર્ટનો પ્રકાર દર્શાવતો નથી? તો આમાં જવાબ આવશે રો. આવો કોઈ ચાર્ટ નથી. 155 MS પાવરપોઈન્ટમાં સ્લાઇડનો ક્રમ બદલવા માટે કયા વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે? તો સ્લાઇડનો ક્રમ બદલવા માટે ડી જવાબ આવે, સ્લાઇડ સોર્ટર વ્યૂનો ઉપયોગ કરવામાં આવે. 156 રાજ્ય સરકાર દ્વારા કલેક્ટરની નિમણૂક કયા ધારા અંતર્ગત કરવામાં આવે છે? તો કલેક્ટરની નિમણૂક કયા ધારામાં કરવામાં આવે? તો ડી જવાબ આવે, જમીન મહેસૂલ ધારો 1879. 157 ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત સંસદની રચના કરવામાં આવે છે? તેમાં જવાબ આવશે ડી, આર્ટિકલ 79. 158 ભારતીય બંધારણના અનુચ્છેદ 83 અંતર્ગત રાજ્યસભાના સભ્યો નિવૃત્ત થવાની જોગવાઈ કયા પ્રકારે કરવામાં આવે છે? તેનો જવાબ આવશે સી. જવાબ આવે આમાં, રાજ્યસભાના 1/3 સભ્ય દર 2 વર્ષે નિવૃત્ત થશે. 159 બંધારણ દ્વારા ભારતમાં કુલ કેટલી ભાષાઓને 8મી અનુસૂચિ અન્વયે માન્યતા આપવામાં આવી છે? તો આમાં બી જવાબ આવે, 22 ભાષા. ત્યારબાદ પ્રશ્ન 160 છે, વિધાન મંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે? આમાં જવાબ આવશે સી, આર્ટિકલ 210. ત્યારબાદ 161 ભારતીય પાર્લામેન્ટે ભાષાકીય ધોરણે રાજ્યોની પુનઃરચના કરી મુંબઈ અને નિદર્ભના 2 રાજ્યોને એક કરીને સ્ટેટ ઓફ બોમ્બે તરીકેનું અસ્તિત્વ સ્થાપ્યું. આ બનાવ વર્ષ જણાવો. આમાં જવાબ આવે ડી, 1950. 162 સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે 1942ની 8મી ઓગસ્ટે ગુજરાત કોલેજ છાત્રાલયમાં એકઠા થયેલ વિદ્યાર્થીઓને લડત માટે તૈયાર કરવા કોના દ્વારા હાકલ કરવામાં આવી હતી? સી, રવિશંકર મહારાજ. 163 કયા બે ગઢ જીતવાને કારણે મહંમદ શાહ બીજો મહંમદ બેગડો કહેવાયો? આનો જવાબ આવે સી, જુનાગઢ અને પાવાગઢ. કયા મહાનુભાવે ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય 2 વખત સાંપડ્યું છે? 64 નો જવાબ આવશે બી, કુંદનલાલ તોળગિયા. 165 ગોરધનરામ, નરસિંહ રાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોની વિભૂષિત 1880 થી 1920 સુધીનો સમયપટ કયા નામથી ઓળખાયો? આમાં પંડિત યુગ આવે, એ જવાબ. 166 20 લીટરના એક મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 3:1 છે. કેટલા લીટર દૂધ ઉમેરવાથી આ મિશ્રણનું પ્રમાણ 4:1 થાય? તો 166 નો જવાબ આવશે ડી, 5 લીટર. 167 ગુજરાત હાઈકોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશનું નામ જણાવો. તો જ્યારે 2019માં વર્તમાન મુખ્ય ન્યાયાધીશ હતા તે હતા સી, વિક્રમનાથ. ત્યારબાદ 168 છે, 2 સમતલ અરીસા વચ્ચે ખાલી જગ્યા ખૂણો રાખવો જોઈએ કે જેથી બંને અરીસા માટે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એકબીજાને સમાંતર રહે. 168માં જવાબ આવશે એ, 90 ડિગ્રી. 169 કોઈ એક રમકડું 5% પ્રમાણે 3 વર્ષ અને 4 વર્ષના વ્યાજનો તફાવત કોઈ એક રકમનું 5% પ્રમાણે 3 વર્ષ અને 4 વર્ષના વ્યાજનો તફાવત ₹42 છે તો મુદ્દલ કેટલું હશે? તો 169માં જવાબ આવશે એ, 840. 170 તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રિન્સિપાલ એડવાઇઝર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તેનો જવાબ આવશે એ, પ્રદીપ કુમાર સિંહા. 171 નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો. 12 ભૈયા ને 13 ચોખા. તો આ કહેવતનો સાચો અર્થ શું છે? તો તેમાં જવાબ આવે બી, જૂથ નાનું હોય પણ મતભેદ ઘણા હોય. 172 રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. તો એ રેખાંકિત શબ્દ આપેલ છે બોલવાના, તો એનો કૃદંતનો પ્રકાર શોધવાનો છે. તો તેનો જવાબ આવશે ડી,
સામાન્ય કૃદંત. 173 નીચે જણાવેલ શબ્દનો અર્થ શબ્દ સમજૂતી દર્શાવો. તો શબ્દ આપેલો છે થેપાડું. તો આનો અર્થ શું છે સમજૂતી? તો એ જવાબ આવે. જાડું સુતરાઉ કોરનું ધોતિયું, તેને થેપાડું કહે છે. ત્યારબાદ 174મો પ્રશ્ન આપેલો છે. નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. તો એ રેખાંકિત શબ્દ છે ઝડપથી. તો એનો ક્રિયા વિશેષણનો પ્રકાર છે બી, રીતવાચક. 175 નીચેનામાંથી કયા અલંકારમાં ઉપમેયને જ ઉપમા તરીકે દર્શાવવામાં આવે છે? એમાં જવાબ છે એ અનન્વય. 173 ભારતીય સંવિધાનના 61મા સુધારા અંતર્ગત પુખ્ત મતદાતાની વયમર્યાદામાં 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી છે. આ સુધારો કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવેલ છે? એમાં જવાબ આવશે બી, 1989થી 61મો સુધારો થયો. 177 ભારતની લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની શપથવિધિ કોના દ્વારા કરવામાં આવે છે? તો 177 નો જવાબ આવશે ડી, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ત્યારબાદ 178 સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે? સી આવે આર્ટિકલ 124. 179 ભારતીય બંધારણ અનુસાર લોકસભા સત્રની 2 બેઠકો વચ્ચેનો ગાળો કેટલા માસથી વધવો જોઈએ નહીં? જવાબ આવે એ 6 માસથી વધારે થવો ન જોઈએ. 180 1986માં ભારત સરકાર દ્વારા પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્ધાર માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? એનો જવાબ આવશે ડી, LM સિંઘવી સમિતિ. 181 પુટ પ્રોપર ક્વેશ્ચન ટેગ ઇન્ડિયા અવર મધરલેન્ડ ઇઝ ગ્રેટ. તો ખાલી જગ્યા આપેલ છે, એમાં જવાબ આવશે ડી, ઇઝન્ટ સી. 182 ફિલ ઇન ધ બ્લેન્ક ધેન વી પોન્ડર્ડ ઓવર ખાલી જગ્યા વી શુડ ગો નેક્સ્ટ. આમાં જવાબ આવશે સી, વાઇધર. 183 ફિલ ઇન ધ બ્લેન્ક ખાલી જગ્યા છે ડઝ પાર્લામેન્ટ ડિરાઇવ ધીસ પાવર. આનો જવાબ આવશે ડી, વેન્સ. 184 ફિલ ઇન ધ બ્લેન્ક ખાલી જગ્યા આપેલી છે દે વેર પ્લાનિંગ ટુ ડ્રાઈવ ઓન ઇન્ટુ નેપાલ એન્ડ ખાલી જગ્યા હોમ વિયા દિલ્હી. તો આનો જવાબ આવશે ડી, થેન્સ. 185 ફિલ ઇન ધ બ્લેન્ક ખાલી જગ્યા આપેલી છે પોઇન્ટિંગ ટુ અ શોપ એટ ધ એન્ડ ઓફ ધ સ્ટ્રીટ ધ રાધર સેડ ટુ ધ ચિલ્ડ્રન લેટ્સ ગો ખાલી જગ્યા ટુ ધ આઈસ્ક્રીમ શોપ. તો આનો જવાબ આવશે એ, થાઇથર. 186 જર્મન સિલ્વરનું ટકાવાર પ્રમાણ જણાવો. તો આનો જવાબ આવશે એ, 0%. 187 ABCD પ્રશ્ન આકૃતિઓ આપેલ છે. જો કોઈ ખાસ ગુણધર્મથી ક્રમિક બદલાય છે, બાજુમાં આપેલ 1 2 3 4 જવાબ આકૃતિમાંથી કઈ આકૃતિ તે ગુણધર્મ જાળવી રાખે છે તે જણાવો. તો એ પ્રશ્ન આકૃતિ અને જવાબ આકૃતિ આપેલ છે, તેમાં ક્રમિક બદલાય છે તે જવાબ આપવાનો છે. તો એનો જવાબ આવશે 3. ત્રીજા નંબરની જે આકૃતિ છે તે ક્રમિક બદલાય છે. ત્યારબાદ પ્રશ્ન 188 ભારત સરકાર દ્વારા ગુજરાત ખાતે તાજેતરમાં ભારતમાં સૌપ્રથમ એવી કઈ સંસ્થા સ્થાપવાની ઘોષણા કરવામાં આવેલ છે? તેમાં સી જવાબ આવશે, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી. 189 બે પ્રવાહી એક્સ અને વાયના ઉત્કલન બિંદુમાં 40 કેલ્વિનનો તફાવત છે, તો તેમના ઉત્કલન બિંદુમાં કેટલા ફેરનહીટનો તફાવત થશે? તો આનો જવાબ આવશે એ, 72 ફેરનહીટ. 190 તાજેતરમાં સંયુક્ત જળ વ્યવસ્થાપન આંક બાબતે ગુજરાત રાજ્યને 2017-18ના વર્ષ માટે ભારતમાં પ્રથમ ક્રમ આપવામાં આવ્યો. આ જાહેરાત કોના દ્વારા કરવામાં આવી? તો તેનો જવાબ આવશે ડી, નીતિ આયોગ દ્વારા. 191 MS વર્ડમાં પેરેગ્રાફના પ્રથમ અક્ષરને અમુક લાઇન જેટલા મોટા કદમાં દર્શાવવા માટે કઈ સુવિધા ઉપલબ્ધ છે? તેનો જવાબ આવશે ડી, ડ્રોપ કેપ.
192 MS પાવરપોઈન્ટમાં ફક્ત લખાણ પ્રકારની માહિતી દર્શાવવા માટે કયા ટેબને પસંદ કરવામાં આવે છે? 192માં જવાબ આવશે સી, આઉટલાઇન. 193 કમ્પ્યુટર મેમરી, રેમ અને રોમ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો આનો જવાબ આવશે બી, સી જે આપેલા છે વાક્ય તે સાચા છે. 194 કમ્પ્યુટરની હાર્ડ ડિસ્કને શેમાં વિભાજિત કરવામાં આવે છે? તો એનો જવાબ આવશે સી, ટ્રેક્સ અને સેક્ટર્સ આ બંનેમાં વિભાજિત કરવામાં આવે છે હાર્ડ ડિસ્કને. 195 MS એક્સેલના IF ફંક્શન હેઠળ કુલ કેટલા પેરામીટર ઉમેરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે બી, 3 પેરામીટર. 196 દાદરા અને નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે? એનો જવાબ આવશે સી, બોમ્બે ઉચ્ચ ન્યાયાલય. 197 સંસદ સભ્યોની બનેલી અનુસૂચિત જાતિ જનજાતિ કલ્યાણ સમિતિ અંગે કઈ બાબત સુસંગત નથી? એમાં જવાબ આવશે એ, સમિતિના અધ્યક્ષ જે તે ખાતા અનુસૂચિત જાતિ જનજાતિ કલ્યાણ વિભાગના મંત્રી હોય છે, તો તે બાબત સુસંગત નથી. 198 વિધાનસભાની મુદત 5 વર્ષની હોય છે. આ મુદત કયા દિવસથી ગણવામાં આવે છે? તો આનો જવાબ આવશે એ, વિધાનસભાની પ્રથમ બેઠકની નક્કી થયેલ તારીખથી. 199 ભારતીય બંધારણના આર્ટિકલ 80 અનુસાર રાજ્યસભામાં સભ્યોની મહત્તમ સંખ્યા જણાવો. એમાં જવાબ આવશે બી, 250. 200મો પ્રશ્ન રાજ્યના મુખ્યમંત્રીની કામગીરી તથા સત્તા બાબતે કયું વિધાન સુસંગત નથી? આમાં જવાબ આવશે બી, મુખ્યમંત્રી મંત્રીઓની નિમણૂક કરે છે, તો તે સાચું છે. તો મિત્રો આ હતું બિન સચિવાલય ક્લાર્કનું 2019નું ક્વેશ્ચન પેપર. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને બીજા તમારા મિત્રોને શેર કરો, અને આવા જ વિડીયો જો જોવા માંગતા હોય આગળ પણ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને બીજા મોડેલ પેપર બનાવવું અથવા પેપર સોલ્યુશન બનાવવું વિડીયો તો તેની નોટિફિકેશન તમને ઝડપથી મળી શકે.